પણ સાઈઝ નથી મળતી કઈ લેવાની એવું. वो सेकंड डे नहीं ले भी कहते हैं कि मुका भी है. ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો સવારમાં હું વ્લોગિંગ ચાલુ કરું છું. એટલે આજે જવાનું છે કપડાની શોપિંગ કરવા માટે. મારે કપડાં લેવા જવાનું છે. અને કાલે તમને ખબર છે કાલનો વ્લોગ જોયો હોય તો કે અમે ગયા હતા પાટણ પેલું પ્રોજેક્ટ માટે. તો જે ગાડી લઈને ગયા હતા ને ગાડીમાં મારો મોબાઈલ પડ્યો હતો તે લેવા જવાનું છે. તે જતા આવીએ અત્યારે કપડાં લેતા આવીએ. તેમાં અત્યારે આ તો હું ખેતરમાં મમ્મી જોડે પૈસા માંગવા કપડા લેવા માટે. શું રેડી થઈ ગયું તું ફર્સ્ટ પહેરી નાખ્યું છે ને નીચે લોવર લેપટોપનું કામ છે. લેપટોપમાં કામ કરી લેશું. બાકી તો ત્યારે જઈએ એક દોસ્ત ગાડી લઈને આવે છે ત્યાંની ગાડીમાં જવાનું છે પાછું. આટલી પગ દૂર છે એટલે તો આપણી ગાડી આવી ગઈ છે. જઈએ હવે. આગળ ના હીરા અરે નાસ્તો અરે મદની મોસન ચલો ગાઈઝ ગેસ પુરાઈ લઈ આવો ગાડીમાં ગેસ. અરે યાર યસ गाइस गैस पूरा रहे हैं अब. गैस भराई दो છે હવે નીકળીએ. નીકળવું છે નહીં ચા પાણી કો કરાવે. ચલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ મહેસાણામાં. આપણે આજે જુડિયોમાં આવે હા શોપિંગ માટે કપડાની શોપિંગ માટે આવ્યા છે જુડિયોમાં. જુડિયોના અંદર કામ તો મસ્ત લાગે. હા શોપિંગ કરીએ હવે. તો ગાઈઝ સ્ટુડિયોમાં જઈ ગયા છે પણ કઈ ગમ્યું નહીં યાર લેવાનું. હતું તો મસ્ત મસ્ત પણ સાઈઝ નથી મળતી કઈ લેવાની એવું. પછી હાલ તો હવે જઈએ છીએ ડીમાર્ટમાં. ડીમાર્ટમાં શોપિંગ કરી સીધા ઘરે. ડીમાર્ટમાં આવી ગયા છીએ. હા અંદર નહીં તો અંદર અલાઉડ નહીં કોઈ આજે બહારથી ઉતારી લેવું છે આપણે એવું હતું. અંદર એલાઉડ નથી ગાઈસ. મોબાઈલ નું એટલે વિડીયો ઉતારવાનો અંદર કસ્ટમર કેર. તો આટલું દિવસ પછી અંદર શોપિંગ કરીને બહાર આવી ગયા. આવું ગાઈસ તો આપણે આવી ગયા છીએ હવે શોપિંગ કરીને. ગાડી નહીં ગયા આપણે ગાડીમાં બેસવાનું હોય ને. શોપિંગમાં તો ખાલી થોડી ચોકલેટો લીધી છે ને જેકેટ પહેરી નાખી. મેં લીધું હાથ્યા પૈસા હતા એમ રાખ. ગાડીમાં કોળા તો નીચે કર. હવા નીકળીએ આપડા. તો અમે આવી ગયા છીએ બજારમાં નાસ્તો કરવા માટે. આટલે પેકિંગ ખર્ચો નહીં પર્સનલ કોઈ નહીં. મેં કહેવાનું વધુ પૈસા કે પૈસા આપી જાય બહાર કાઢવાની બહાર કાઢી દેશું. જોવાજી બોલજી જવા એવી ગાડી જવા દેવું જવા દે વાંધો નહીં. તો જોઈએ જગ્યા નહીં એ દબાઈ દીધું ચાર નહીં.
કરના બજારમાં ત્યાં ટોઈંગ વાળા આવે ને લઈ જાય ભાઈ ઘર જા દો જાય જાય જઈ કર ગાડી પડી તો છે ને કન ગેટ બેટ વખાઈ જાત પૂછ્યો ભાઈ ગાડી અંદર મૂકી બહાર તો મુકાય જ નહોતું હા પણ આ ઘડિયા માટે 5 મિનિટ માટે ખાલી ચલે યાર પણ બ્લોક ના કરી દીધો રે ભલે રે કઈ પડી છે બીજું તો ગાડી તો પાર્કિંગ કરીએ પણ બ્લોક ના કરી હા નગરપાલિકામાં જવું પડે નગરપાલિકામાં જવું પડે બજારમાં આ પ્રોબ્લેમ બહુ છે યાર ઉભા થઈને ઉતારવાનો ભાવ ગાઈસ ઠોકાઈ ગયા ના ના એક ના આવતા ગાડી પાછી આવી ગઈ છે ને છોકરા માટે આપણે જેડો નાસ્તો કરવા માટે ગાડી આપી દેખાય ડ્રોઈંગ બસુરો કરીએ ઓલે જોતું રહેવું પડે ગાડી અમિત પડી છે આવી સેવ સો આવી ગયું છે આપણે લઈને ભગમાં લઈ પાવ બાકી એવું ખાય અંદર પાવ પણ આવી મારા મેં આદી છે ચલો હવે કરી દઈએ નાસ્તો ભૂખ લાગી બરાબર સબ્જી લઈ લે બધી લઈ ભાઈ ગાડી તો પડી છે હવે નીકળી ઘરે પાછું તો તને રસ્તામાં મુરે નીકળી ગયો બુલેટ તો શોખ હે હવે જઈએ બુલેટ જોવા માટે લેવા તો નહીં ખાલી પાવતી પણ પાવતી છે બુલેટ આપણે લેવું તો આયરો લેવું તો ચલો ગાઈઝ તો ઘેર આવીએ છીએ હવે તમારે ખેડો વગાડો હવે તો ગાઈઝ મહેસાણા જઈને આવ્યા અને અત્યારે આવીને એટલે અત્યારે હું ખેતરમાં આવી ગયો છું રેપડી ખેંચવાની છે એટલે આપણે આ તમાકુ આવેલી છે તમાકુ આવેલી છે એટલે અંદર વચ્ચે ઉગાડ ના ઉગે ને ઉગાડ થોડો ઉગ્યો છે એટલે રેપડી ખેંચવાની છે એટલે તે ઉગાડ બધું નીકળી જાય એટલે હાલ તો ધવલ ખેંચે હા થોડી આમાં વારો આવી જાય આ પતંગ પતંગ જગાવા છે ઉતરાણા હોય નજીક છે દોરી પડાય છે ને આજે પાછી ચેક કરી છે કાપે છે તો તારે આટલું કરે પતાય ને બધું તો નહીં પતા આટલો પતાવાનું છે બધા બધું નહીં પતા દાવડે હાથમી ગયો છે એટલે તારે આટલું પતાય ને જે પતંગ ચગાવા પિયા રેપડી જ કહેવાય રેપડીઓને બધે ખેંચી એને રેપડી કહેવાય મને રેપડી જ કહેવાય તો કઈ મને કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય રેપડી જ કહેવાય ને અત્યારે જલ્દી આવો દે આ બાજુ ખેંચ આટલું આ એક પાડી ખેંચીને પછી જઈએ પતંગ ચગાવવા માટે સૂરજ હાથમી ગયો એ મસ્તી ના કાઢો લે પિયા જો પ્લેન ના ખોદી જાય તમારે કોઈ હોઠો ના આવી જાય સોરી
ગાઈઝ બસ લે ગાઈઝ તો હવે ઘેર આવી ગયા છે ને હવે એટલે હજી તો ઉતર્યો હજી ઘેર જવું હેડતો હેડતો